એલબીન આમ તો કિરીટભાઈ ને એલબી ને આપણે ભાઈ ને બધા આવ્યા ત્યારે પ્રોગ્રામ નક્કી કર્યો. ત્યારે મને કે મારા ભાઈ કીર્તિદાનભાઈ ને કહેજો મોજ કરાવે. મેં કીધું આપણે કેવા હામાં મોજમાં છીએ એના ઉપર આધાર છે. તમે જેવી મોજ કરાવીશ એવા એ મોજ કરાવશે. કરાવીને મોજ હા એલ એ પણ કલાકારોનો પ્રેમી માણસ. એટલે પાપ કરેલા હોય તો લાલ કાર્ડ આપે અને પુણ્ય કર્યા હોય તો લીલું કાર્ડ. અને બે કાર્ડ આપ્યા કે તારા પાપે એટલા છે ને પુણ્ય એટલા છે. ધાર તો નરકમાં જઈએ ને ધાર તો સ્વર્ગમાં જઈએ. બે કાર્ડ આપ્યા. હવે બે કાર્ડ આપે તો માની લ્યો કે માણસ એમાં જવાનું પછી સ્વર્ગમાં જાય ને, સ્વાભાવિક છે. ઘણાના લખણ એવા હોય તમે જોજો 1.5 કરોડના બંગલામાં લઈ જાવ તો એ સંડાસ પાસે જઈને ઊભો હોય ગંધાય બહુ. પણ આમ બહાર મળીને બેડરૂમમાં અત્તર બે કે તારા બાપ, પણ તારા લખણ જ ગંધારું જોવાના છે. ગયો સ્વર્ગમાં જેવો ગયો ને ત્યાં સ્વર્ગમાં જઈને આમ કાર્ડ આપ્યું અને ગેટ ખોલ્યો. હવે સ્વર્ગની તો આમથી કલ્પના એવી હોય કે એ પાણીના ફુવારા ઉડતા હોય ને એ રાજા ઇન્દ્ર બેઠો હોય ને અપસરાઓ નૃત્ય કરતી હોય ને બોટલો ખુલતી હોય ને. હા ઇન્દ્ર પીતો તે કહું કઈ મારા ઘરના ખિસ્સાની વાત નથી. હા બિયર બારનું ઓપનિંગ જ ઇન્દ્રએ કરેલું છે. અપસરાઓ નાચતી ને હા મદિરા પાન કરતું. એને સુરાપાન કહેતા એવડા લોકો. એનું ઈ જ મૂળ પાનનું પાન. હવે આવી જે કલ્પના હતી એવો એ કલ્પના હોતો અંદર ગયો તો કાંઈ ફુવારો નહીં, કાંઈ તમને કોઈ ઝીણું ઝીણું ખડે નહીં, ધૂળ ઉડે અને 3-4 જણા બેઠા બેઠા બીડીયું પીવે. નવો કોક આવ્યો લાગે આય ભાઈ આય. બોલો કે શું આવે આ સ્વર્ગ છે કે જે છે આ છે? એ કે શું આ સ્વર્ગમાં આમ હોય કે જે છે એ છે ભાઈ રાયડું નાખમાં. એ કે નરસિંહ મહેતા એવું કોઈ આવ્યું નથી. મીરાબાઈ તક બાયું માણસ છે જ નહીં. ઓલો માણસ ગોથું ખાઈ ગયો. આગળ આવ્યો તા તો ઇન્દ્ર બેઠેલો ને એ તમને કહું તુજ મેં રબ દીખતા હે ને યારા મેં ક્યાં કરું ત્યારે મસ્ત મસ્ત દો નેન. બોલો ગોથું કહેજો કહેવાય ગયા. આગળ આવ્યો તા તો નરસિંહ મહેતા હાથમાં કડતાલ ને મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. આગળ આવ્યા તા તો મીરાબાઈ હાથમાં એક તારો કેનારે મલાજા અમે કરીએ રાણાજી. બોલો ગોથું ખાઈ ગયો કે આ સ્વર્ગ છે કે નરક છે? એમાં ત્યાં કોઈને પૂછ્યું કે આ સ્વર્ગ છે કે નરક છે? હું સ્વર્ગમાં તો જઈને આવ્યો. તને સ્વર્ગ કહેવાય કે નરક કહેવાય? ત્યારે એ માણસે જવાબ આપ્યો કે બોર્ડનો મૂક એક બાજુ સ્વર્ગ નરકને એક બાજુ મૂક. મહાપુરુષો સારી વ્યક્તિ જ્યાં બેઠી હોય ને ત્યાં સ્વર્ગ જ હોય. તું બોર્ડ સામું જોમાં લહેર કર લે ભલા માણસ. આ આપણને દુઃખી તો બોર્ડ કરે છે. આ ફલાણું છે આ ફલાણો છે. આ જે બોર્ડ માંડી માંડીને આપણે બેસી ગયા છે ત્યાં દુઃખ છે. બાકી જેની પાસે લહેર હશે જેની પાસે આનંદ હશે એને કોઈ દી તકલીફ નહીં પડે. કીર્તિદાનભાઈ આવે ત્યાં સુધીમાં એકાદ વાત કરી દો મારે રજૂ એને કરવા છે. કારણ કે મને ખબર હોય કે આપણે જેના અહીંયા લાવ્યા છીએ સાંભળવા માટે એ અમને ભૂખ હોય ને સાંભળવાની. નગર તો શું કહેવાય હવની રીતે હવ બહાર જતા હોય પ્રોગ્રામમાં પણ બધા એટલા ભાવથી બધા હજી સૂટા લે છે. નાવડા સૂટકેસ ભરીને લાવ્યા. પહેલાં તો સૂટકેસ લઈને અહીં મૂકી મેં કીધું હું સૂટકેસ લાવ્યા છે અત્યારે પેમેન્ટ કરી દેવાના હશે કે ચાલો કલાકારોને આપી ગયો તો અમે તરત 3 વાગે તો તરત ભેરવી કરી નાખી. અને ખરેખર આમ તો આમ નથી આમ થોડા ઘણા બેઠા જ વાણિયા ભાઈ એનો વધારે હું જૈન લોકોના પ્રોગ્રામ ભાઈ બહુ કરું. 2 કલાકમાં એ ધરાઈ જાય હું એ ધરાઈ જાય ચરજ ચરજ ચરજ. અને આમ જો હાવ નિરાચે જ બોલો કડડન ફડડન કાંઈ નહીં. જો દુહાસન શરૂ કરો તો તરત ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ખમી ન હોય કે ધમા રમા કાંઈ નહીં ભાઈ. એ ધીરે ધીરે બહુ ચરચ બહુ ચરચ. અને બહુ આમ ગમે. એક શેઠની ઘરે રાચે ચોર આવ્યા દિવાલ ખોદતા. ચોર દિવાલ ખોદતા હતા ને શેઠાણી સાંભળી ગયા. રાતે જાગી ગયા. શેઠાણી શેઠને જગાડ્યા ઓય ઓય પ્રેમચંદ કુમાર. પ્રેમ ને ચાંદ ને એમાં કુમાર. ત્યાં તો કે બોલો ચંદ્ર ચકોરી જી.
એ કે ચંદ્ર ચોકરીજીના દીકરા થાવમાં કોઈક દિવાલ ખોદે, સુઈ જા, એને મહેનત કરતા હોય એને ટાઢા પોરે કામ કરવા દેવાય. લે અરે કે દિવાલ બોલીમાં તારો બાપ સાંભળી જાય તો વયો જાય, એને દિવાલ ખોદવા. અરે પણ દિવાલ તોડે, એસી મૂકવાનું જ છે. જૂના જમાનાની હવેલી, ત્યારે કઈ એવું એસીના કઈ દિવાલમાં કઈ જગ્યા મૂકેલી નહીં. અને હવે પછી આ લાઇટ આવી એટલે એસી મૂકવાનું. બોલીમાં આપણે અલંગમાં એસી નીકળે ને આગળથી તોડી નાખે ને ઓલા મજૂર, એટલે બે કોઈ હેરખ્યા થઈ જાય. પછી ગામડાવાળા આપણે ભંગારમાં લઈ આવ્યા. હે ભીતળામાં બાખા કોઈ મારી મારીને ભીતળામાં ફીટ કર્યા, આપણા ભીતળામાં. એમાં એક ભાઈ લાવે ને તો ઊંધું ફીટ થઈ ગયું. શરૂ કર્યું તો અંદર એકલી વરાળ આવે. બાપ દીકરો ઠપાટા ઠપાટા, તારો બાપા કંપની ફેર છે, ઓલો કે કંપની ફેર નથી, બરાબર જ છે. એ બાપ દીકરો ઓરડામાં બાંધે ને ગામના ભાફલા ખાટલા લઈ લઈને પસવાડે ભેગા છે કે અહીંયા ટાટા હેરડા છે લ્યો. એ પછી બાપ દીકરો બાંધતા થાય, ત્યાં બે જણાએ જઈને કીધું કે બરાબર જ છે પણ આનું મોઢું હરખું કરી નાખો. આ મોદી સાહેબ ના હાથ ઉભે ને એનો ઉજાગરો હોય છે એમ. વિધાનસભા ચાલુ છે ને એટલે એ દિવસે તો પાછું એને વિધાનસભામાં જવાનું હોય. હુઈ જતો દિવસે હે કે ખરેખર પછી આ હાવ બાકી હોય ને દિવસે ઊંઘ નો આવે, કારણ કે બજારમાં આટા માર્યા કરતા હોય. આમ છે ને તેમ છે ને કઈ કામ તો હોય નહીં, મિસ કોલ કરવા વાળો કોઈ નહીં. મારી આખી લાઈન તોડી નાખી. ક્યાં વાત હતી? હા બરાબર છે, બે વાત ચાલુ છે. એટલે ઓલા બાપ દીકરો બે બાતતા હતા. ન્યા જઈને કોકે કીધું કે બધું બરાબર છે પણ આનું મોઢું ફેરવી નાખો. જેવું સાહેબ મોઢું ફેરવી નાખ્યું એટલે આખો રૂમ ઠંડો થઈ ગયો. એમ ઘણા માણસના જીવનમાં ખોટી વરાળો હોય છે એટલે એનું જીવન થોડુંક ઊંધું ફીટ થઈ ગયું. મોઢું ફેરવી નાખજો એટલે એ તરત એની અંદર ટાટા હેરડા આવશે. જીવન એનું એ જ છે. આ બરોબર ઓલા ચોર દિવાલ ખોદતા હતા ને શેઠાણી ઉપર ખીજાણા થાય. શેઠ કે ચૂપ. શેઠ કે આ શેઠાણીને થયું કે આ કાયર છે, રોયો. ખોલ્યું આપણા બાપનું શું જાય, એ તેનો ઓરડામાં જઈને હોઈ ગયા. જેવા શેઠાણી એના ઓરડામાં જઈને હોઈ ગયા ને ભાઈ વાણિયાનો દીકરો ભાઈ અલંગની પાઇપ લીધી નકોર, અને જે જગ્યાએ દિવાલ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં પાઇપ લઈને ઊભા રહી ગયા. અને ચોરે જેવું હોલ ઇન ધ વોલ દિવાલમાં બાખું પાડ્યું. હવે ચોરને આવવું હોય એટલે એ આમ હાથ રાખીને પહેલાં તો આમ માથું જ આવે. એ જ્યાં ચોર અંદર આવવા ગયો ને શેઠે લોંક લીધી. અભિમાની હોય ને એનો ઘા ફગી જાય, કાયરનો ઘા નો ફગે. હું કામ ખબર છે, ચૂક્યા મીર્યા. નાના મગજની લોંક લઈને શેઠે જાય, એક ફડાકો બોલાયો, ચોર નહીં. બાકીના ચોર એને લેવાય ખોટી નો છે. ધકેલ પંસા દોઢો હામ હામે ખ્યાહાણી મારી આખી વિહાણી. અને જેવો ચોર ન્યાલી તમને પડી ગયો ન્યા અને શેઠે દોડ દીધી. નવો સરપંચ કોક થયેલો ભાઈ અને તાજી મૂછું કાળી કરાવેલી. ન્યાજીને કીધું સરપંચ કાકા અરે કે અરે શેઠ હું આવ્યા અત્યારે અમારી ઘરે ચોર આવ્યો, મને ખબર છે તું ભાઈડો માણા કાળી રાતનો ઓકારો અને કાંડા બળ્યો, તમારો ઘા ફગે નહીં, આલ્યો આલ્યો. અને ઓલાઈને હાવ નવરાઈ જ હતી હાવ. અને આવું કામ નગર શેઠ હોપે એટલે તો મુકાય. અરે કે લાવો લાવો શેઠ. શેઠે આપી દીધી પાઇપ ને શેઠે લીધું ફાનસ. ફાનસ લઈને શેઠ દોડ્યા, દૂરથી દેખાડ્યું જોઈ ઓલે પણ જોઈ રહ્યો. અને સરપસે જોયા વગેરે સીધી પાઇપ મારી. તા તો શેઠના હાથમાં ફાનસ પડી ગયો. આલે લે એક ભેગો પતાવી દીધો. વાહ ભાઈડો, વાહ સરપંચ, વાહ વાહ મળદનું બાસકું ગામ ભેગું કર્યું. જોવો આ સોડ આ સરપંચ, આનું નામ ભાઈડો. કાંડા બળ્યો તો જોવો બીજો ઘા નો કરવો પડ્યો. એક ભેગો તારો ઓલા મળ્યો તેલું શું પડો સવાલ જ નથી ને. આ તો બધો ભાન કરો ને ત્યારે શું હવે એક ભેગો એટલું ન મારું પડકારા પતી જાય. ગામમાં સાબિત કરી નાખ્યું આને ચોર માર્યો. આ મરદનું સન્માન કરો. આવા મરદનું સન્માન થવું જોઈએ. ટ્રેક્ટરની લારીમાં ટેજ ગોઠવું ખાય ખા. સવાર પડી ગયો બધું ભેગું કરવા. 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી 6 વાગ્
એ હવારમાં જ આ સન્માન સમારંભ થતો હતો ને એમાં ખાતું આવ્યું, પોલીસની ગાડી આવી, ત્યાં તો શેઠ કૂદવા મળ્યા, ઢઈન ઘડી ઢઈન ભાગ્યા. પોલીસ સ્ટેશને આવીને સાહેબને આમંત્રણ દેવું હતું, એને બદલે આમ આવીને ઉપાડ્યા. આ જો આમ સોનામાં સુગંધ પડી જાય કે સે હું અમારા ગામમાં સોડી થઈ, સોડાયો મારી ઘડે, અને આ સરપંચ મળદનું બાસકું મેં હજી આમ દેખાડ્યો તાતો નાઈયા પટાવી દીધો. સરપંચ કે ચવાલ જ નથી ને સાહેબ, આપણે શું માણસો મત આપે છે તો આપણે શું એકચ્યુઅલી કે નહીં કાંઈ મદદ કરવાની. શેઠાણીએ શેઠને બોલે કે અહીંયા આવો. કેમ? સન્માન તમારું થવું કેમ? કે હું જાગતી હતી. શાની મનીડે તાળા ડોહા આવી ગયા છે બધા, મળડી છે, સન્માન આપણે કોકનું કઢાય, આપણે લેવાય નહીં. મૂંગી મળી. અરે કે પણ તમે શાની મનીડે જો અમારે શેઠાણી આવી ગયા, સરપંચ કાકા એ તમારું સન્માન કરવા માગે છે. એમાં પીએસઆઈ હેઠે આવીને નીચે આવીને કીધું કે શું ભાઈ, શું સરપંચ શું છે? શેઠને પૂછો, ગામને પૂછો, બરોબર ને ભાઈ? આપણા સરપંચ કાકા એક ભેગો, હા એક ભેગો ઉપાડી લીધો, તરત ગાડીમાં બેહાડીને 302 માં હાલવી દીધા સરપંચ. એ જીપમાં નાખીને ઉપડે ત્યારે શેઠે શેઠાણીને કોણી માળી, આ સન્માન મૂંગી મળતી વટો. આ બુદ્ધિ, એ બુદ્ધિ છે એ વ્યવસ્થા કરી શકે, બુદ્ધિ આનંદ ન આપી શકે. આનંદ માટે માણસને પ્રેમ જ હોવો જોઈએ, અને એક આ કાર્યક્રમ એવો પ્રેમનો છે, ભાવથી બધા મળ્યા છે, અને એવું જ આપણા પ્રેમનું આમંત્રણ સ્વીકારીને કીર્તિદાનભાઈ આવ્યા છે. ત્યારે છેલ્લે પાછા એનું વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એવી પાછી કંઈક મોજ લઈને આવે શ્રી કીર્તિદાન ગઢવી. તાળીના ગડારથી આપણે વધાવે ભાઈ શ્રી 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 કીર્તિદાન ગઢવી.